ગુજરાત। આજે આપણે જોઈશું 25 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ ગેંડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે વિશ્વ ગેંડા દિવસ। તો ખાસ આની નોંધ લેવી। તો વિશ્વ ગેંડા દિવસ દર વર્ષે 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। આ ખાસ દિવસ કારણ સંબંધિત સંસ્થાઓ એટલે કે NGO અને પ્રાણી સંગ્રહાલય અને જનતાના સભ્યોને તેમની આગવી રીતે ગેંડાની ઉજવણી કરવા અને તેમની માહિતી પૂરી પાડવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 2011માં વિશ્વભરમાં ગેંડા નિષ્ણાત અને હિમાયતીઓ દ્વારા 22 સપ્ટેમ્બરને વિશ્વ ગેંડા દિવસ તરીકે ઉજવવાની આંતરરાષ્ટ્રીય સ્થળે ઉજવવાની માન્યતા આપી હતી। એટલે ટૂંકમાં કહીએ તો 2011થી આ દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ ગેંડા દિવસ। ક્યારે? 22 સપ્ટેમ્બરે। આ વખતની થીમ તો કે પાંચેયને જીવંત રાખો। તો પાંચ કયા? તો કે 5 પ્રકાર જોવા મળે છે ગેંડાના: સફેદ ગેંડા, બ્લેક ગેંડા, ગ્રેટન એક સિંગી ગેંડા, જવાન ગેંડા અને સુમાત્રા ગેંડા વગેરે ગેંડા જોવા મળે છે। તો ખાસ કરીને આ ગેંડાઓની જે 5 છે એને જીવંત રાખો એવી આ વખતેની થીમ છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે છે ગેંડા? તો કાઝીરંગા નેશનલ પાર્ક જે આસામમાં આવેલો છે ત્યાં, માનસ નેશનલ પાર્ક એ પણ આસામમાં આવેલો છે ત્યાં, અને પોબીટોર વન્યજીવ અભયારણ્ય આસામમાં આવેલો છે ક્યાં? આમાંથી એક સિંગી ગેંડા ક્યાં જોવા મળે છે? આ ત્રણેય નેશનલ પાર્ક છે એમાંથી મારો પ્રશ્ન છે, જવાબ કોમેન્ટ કરો। ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ। 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે। 5 સપ્ટેમ્બર ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ। 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ ઉજવાય છે। અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ। જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃત દિવસ પણ આ વખતે ઉજવ્યો હતો, કારણ કે તે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવાય છે। 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો। જ્યારે 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષર દિવસ ઉજવ્યો હતો। 8 સપ્ટેમ્બર વિશ્વ શારીરિક ઉપચાર દિવસ પણ આ વખતે ઉજવ્યો હતો। અને 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ। જ્યારે 12 સપ્ટેમ્બર દક્ષિણ સહકારમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવણી કરી હતી। જ્યારે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવ્યો હતો। 15 સપ્ટેમ્બરની વાત કરીએ તો 2 દિવસો ઉજવ્યા હતા: રાષ્ટ્રીય એન્જિનિયરનો દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ। આ બંને દિવસની ઉજવણી કરી હતી। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવ્યો હતો। જ્યારે 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ। 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિનો દિવસ પણ ઉજવ્યો હતો। જ્યારે 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ઉજવ્યો હતો, કારણ કે રેડ પાંડા દિવસ સપ્ટેમ્બરના 3જા શનિવારે ઉજવાય છે એટલા માટે। જ્યારે 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય કોલ્ડ કલરિંડ ડે ઉજવ્યો હતો, એ પણ દર વર્ષે સપ્ટેમ્બરના 3જા શનિવારે ઉજવાય છે। અને 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ। આપણે જેની વિશે માહિતી લીધી, તો ખાસ કરીને આ સપ્ટેમ્બરના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા દેશના રાષ્ટ્રપતિએ 16મી OSCE એસેમ્બલીનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ ઉદ્ઘાટન કર્યું છે। તો પ્રમુખ દ્રૌપદી મુર્મુએ 16મી OSCE એસેમ્બલીનું ઉદ્ઘાટન કર્યું છે। તો ખાસ કરીને આવૃત્તિ પણ યાદ રાખવી, કેટલામી છે? શું કે 16મી છે। અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 24 સપ્ટેમ્બર 2024ના રોજ એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન, જેને ટૂંકમાં કહીએ તો ઓસિયાન થાય, જેને તો કે 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કર્યું છે। આસિયાન અલગ છે, ઓસિયાન અલગ છે, તો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું। અને આ નોંધપાત્ર ઘટના પારદર્શક અને જવાબદારીને પ્રોત્સાહન આપવા સુપ્રીમ કોર્ટના ઓડિટર સંસ્થાની વિકાસ ભૂમિકાને કેન્દ્રિત નિર્ણાયક પર ચર્ચાની શરૂઆત દર્શાવી હતી। તો ખાસ કરીને આપણા માટે MP આનું આયોજન ક્યાં થયું? તો કે નવી દિલ્હી ખાતે। કેટલામી છે? તો કે 16મી છે। અને ઉદ્ઘાટન તો કે દ્રૌપદી મુર્મુએ કર્યું છે। તો ખાસ યાદ રાખવા હાઇલાઇટ। ત્યારબાદ 11 સભ્યની સંસ્થાઓમાં સાથે 1979માં આ સંસ્થાની સ્થાપના થઈ હતી। અને ઓસિયાને અટાણે તો કે 48 સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને પહેલાં કેટલી હતી ને અત્યારે કેટલી છે એ ખાસ યાદ રાખવા સભ્ય સંખ્યા। ત્યારબાદ તો કે તાજેતરમાં જ યોજાયેલ ક્વાડ સમિટ 2024માં કયા 2 મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યા છે?
તો આ બધી આખા ગામને આવડી જાય. કેન્સલ મૂન શોટ પહેલ અને મૈત્રી પહેલ આ બંનેને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. તો આના વિશે માહિતી લઈએ. આપણે આના વિશે ચર્ચા કરી હતી જ્યારે ક્વાડની જે અધ્યક્ષતા છે જે અમેરિકાએ લીધી હતી ત્યારે તો કે જોયું હતું જે મૈત્રી અભ્યાસ થયો હતો. તો હવે તો કે નોલેજ નેટન ઓફ ધ ડે કેન્સલ મૂન શોટ પહેલ શરૂઆત કરવામાં આવી છે. તો કે જે સર્વાઇકલ કેન્સલ છે એના માટે એક પહેલ છે અને એને શરૂ કરવામાં આવી છે. તો ક્વાડની સમિટ બાજુમાં યુએસના પ્રમુખ જોન બિડેન એટલે કે જોન આર્બેટે દ્વારા આયોજિત કેન્સલ મૂન ઇવેન્ટ સંબંધિત કરતા તેઓએ પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે આ પહેલ ઇન્ડો પેસિફિક દેશમાં લોકોનું સ્થળ સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યની સંભાળ માટે ખૂબ જ આગળ વધારશે. તો ખાસ કરીને આ યાદ રાખવું, આપણને ખબર જ હતી કે જો બિડેન છે એ આ વખતે જ આ અમેરિકાના ઓલા રહેવાના છે પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ, પાછી ખેલે ચૂંટણી નથી લડવાના, એટલા માટે આપણે ક્વાડ સમિટ એને આ વખતેનું પદ સોંપ્યું હતું ને 2025નું, તો કે આપણે સંભાળ્યું છે. તો ક્વાડ સમિટની વાત કરીએ તો આ 6ઠ્ઠી આવૃત્તિ છે જે 2024માં અમેરિકામાં યોજાઈ હતી અને મૈત્રી પહેલ અને કેન્સલ મૂન શોટ પહેલ આ બંને આમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્સર મૂન શોટ પહેલની વાત કરીએ તો તે તો કે સર્વાઇકલ કેન્સરના જે કારણે થાય છે એમાં તો કે એસપીવી વાયરસથી આ કેન્સર થાય છે અને આની તો કે વેક્સિન છે એક સર્વાઇકલ વેક્સિન જે તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયા પુણે આવેલી છે એના દ્વારા વિકસાવવામાં આવી હતી. જ્યારે 2025માં 7મી જે ક્વાડ સમિટ યોજાવાની છે એની અધ્યક્ષતા તો કે ભારત કરવાનું છે. તો ખાસ કરીને હાઇલાઇટ યાદ રાખવા, આના વિશે આપણે ઘણી ચર્ચા પણ કરી ચૂક્યા છે. ત્યારબાદની વાત કરીએ તો થોડાક આયોજનો જોઈ લઈએ. જે કોઈ દેશ પોતાની યજમાની કરતું હોય અથવા તો નવા દેશો સભ્ય એડ થયા હોય એ જોઈ લઈએ ગ્રુપોમાં. તો G7 સમિટ 2024 તો કે ઇટાલી યજમાન કરી રહ્યું છે. જ્યારે G20 2024 બ્રાઝિલ આ વખતેનું યજમાન કરી રહ્યું છે. આપણને આગળના વર્ષે કરી હતી ત્યારે નવો સભ્ય તો કે આફ્રિકન યુનિયન બન્યો હતો જેનું હેડક્વાર્ટર તો કે એડિસ અબામાં ઇથોપિયા ખાતે આવેલું છે. અને બ્રિક્સ સમિટ 2024માં રશિયાના નવા 5 એટલે કે રશિયા અધ્યક્ષતા કરી એટલે યજમાની કરી રહ્યું છે અને નવા 5 સભ્યમાં એડ થયા હતા ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ. તો કોણ નહોતો એડ થયો એ મારો પ્રશ્ન છે. આપણે ઘણી ચર્ચા કરી છે આના વિશે. જ્યારે ક્વાડ સમિટ 2024 અમેરિકા દ્વારા યજમાન થઈ રહ્યું છે અને COP29 2024 બાકુ અઝરબૈજાન આનું આયોજન કરી રહ્યું છે. COP28 2023 યુએઈ ખાતે યોજાઈ હતી અને આસિયાન સમિટ 2024 લાઓસ આની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2024 કઝાકિસ્તાનમાં ઓલું થયું હતું અને 9મો સભ્ય તો કે ઈરાન બન્યો હતો. હમણાં 10મો સભ્ય પણ બની ગયો છે બેલારુસ, તો ખાસ કરીને સુધાર લેવું. ત્યારબાદ નાટો સમિટ 2024 વોશિંગ્ટન ડીસી ખાતે યોજાઈ હતી યુએસ અમેરિકા ખાતે. ત્યારબાદ 6ઠ્ઠી બ્રિક્સ સમિટ 2024 થાઇલેન્ડ આની અધ્યક્ષતા કરી રહ્યું છે અને યુનાઇટેડ નેશનલ વોટર કોન્ફરન્સની 10મા આફ્રિકન દેશ તરીકે કોણ જોડાયું હતું તો કે આઇવરી કોસ્ટ જોડાયું હતું. ટોટલ સભ્ય તો 53 છે પણ 10મો આફ્રિકન દેશ એક જોડાયો હતો આઇવરી કોસ્ટ. તો ખાસ કરીને આ બધી યાદ રાખવા તમારે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં પ્રથમ CO2 એટલે કે કાર્બન-2નું મિથેનોલ પાયલોટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો ભારત દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. તો ભારતે પ્રથમ કાર્બન-2 મિથેનોલ પાયલોટ પ્લાન્ટનું અનાવરણ કર્યું છે અને આ 1.4 ટન પ્રતિ દિવસ ની એકંદર ક્ષમતા સાથે ભારત તેનું પ્રથમ કાર્બન-2 મિથેનોલ પાયલોટ પ્લાન્ટનું પાયાનું અનાવરણ વૈશ્વિક રીતે કર્યું છે. તો ખાસ યાદ રાખવું અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ભારત પુણે મહારાષ્ટ્ર થર્મલ લિમિટેડ પરિષદમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, પ્રથમ છે એટલા માટે. આનો ધ્યેય શું છે તો કે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો આનો ધ્યેય છે. કારણ કે જે કાર્બન છે એનાથી મિથેન પાયલોટ પ્લાન્ટનું હમણાં જ ઉદ્ઘાટન થયું મહારાષ્ટ્રના થર્મલ લિમિટેડ પરિષદમાં. તો ખાસ નોંધવું આ એક પોઈન્ટ. ત્યારબાદની વાત કરીએ તો કયા દેશ પુરુષ અને મહિલાની ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ભારતે જીત્યો છે ને ઇતિહાસ રચ્યો છે. તો ખાસ હાઇલાઇટ. તો ભારતીય પુરુષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ થયું છે એટલા માટે યાદ રાખવું. તો સુકાની તનિશ્રીનાર આ માહિતી આપણે આગળ લઈએ એના પહેલાં આ જોઈ લઈએ તો કે 2024માં 45મી ચેસ ઓલિમ્પિયાડ હતી આ વખતે, જેનું આયોજન તો કે હંગેરી બુડાપેસ્ટ ખાતે આનું આયોજન થયું હતું.
જેમાં પુરુષની વિજેતામાં ભારત જ છે, રનરઅપ તો કે સ્લોવેનિયા છે, અને મહિલાની વિજેતામાં તો કે ભારત જ છે અને રનરઅપ તો કે ઉઝબેકિસ્તાન છે. તો બેમાં ભારત જીત્યું છે, હાર્યું એકમાં સ્લોવેનિયા અને અઝરબૈજાન. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ ભારતની પુરુષ ટીમે હેમિલ્ટન કપ છે એ જીત્યો છે, કારણ કે પુરુષમાં હેમિલ્ટન કપ અપાય છે અને મહિલામાં તો કે વેર મેસિંગ કપ અપાય છે. અને બંને જો એક જ દેશ જીતે ને તો આ નીચેનો કપ અપાય છે. જે ભારતીય ટીમ ગ્રેપ્રિયન કપ જીત્યો છે. કયો તો કે ગ્રેપ્રિયનદાશવિલી કપ જીત્યો છે, જે તો કે એક પુરુષ અને એક મહિલા વર્ગમાં શ્રેષ્ઠ સંયુક્ત રીતે પરિણામ આપે એના માટે આ કપ અપાય છે. તો આ વખતે ભારતને 3 કપ મળ્યા છે. 3 કપોના નામ યાદ રાખવા, કારણ કે વન લાઇનર આમે પૂછાઈ શકે છે કે હેમિલ્ટન કપ શેના સંબંધિત છે, તો ચેસ સંબંધિત છે અને આ ભારતે જીત્યો છે આ વખતે. તો ભારતના ખેલાડીઓની વાત કરીએ તો ચેસના ખેલાડીઓ જેને આમાં ભાગ લીધો હતો તો અર્જુન ઓરિગાન્સી છે, રમેશ બાબુ છે, આર પ્રજ્ઞાનંદ છે, ડોમી રાજુ છે, ડી ગુકેશ છે, વિદેશ જે ગુજરાતી છે, અને વૈશાલી રમેશ બાબુ છે, દિવ્યા દેશમુખ છે અને તંસાનિયા સયદેવ છે. તો આ પુરુષ અને મહિલા બંને નામો યાદ રાખવા, કારણ કે એને ભાગ લીધો હતો ને આવી સફળતા મેળવી છે હંગેરી ચેસ ચેમ્પિયનશિપમાં. તો 2026માં 46મી ચેસ ઓલિમ્પિયાડ તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં રમાશે. તો ખાસ કરીને આપ હાઇલાઇટ રાખવી. અને 2022માં જે 44મી ચેસ ઓલિમ્પિયાડ તો કે ભારતના ચેન્નઈ ખાતે રમાઈ હતી, જેમાં પુરુષમાં વિજેતા તો કે ઉઝબેકિસ્તાન હતું અને મહિલામાં વિજેતા તો કે યુક્રેન હતું. આ વખતે બંનેમાં ભારત છે વિજેતા. અને મેગ્સન કાર્લસન જુનિયર પ્લોગેન્ટ બંનેને તો કે ફિડેના જે 100 વર્ષ પૂરા થયા એની ખુશીમાં તો કે ફિડે 100 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બંનેને. પુરુષમાં તો કે મેગ્સન કાર્લસન અને જુડિસ પોલગન ને તો કે મહિલામાં આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ માહિતી પણ નોંધવી આની સાથે. ત્યારબાદ તો કે ચેસનું જે જીકે જોઈ લઈએ તો પહેલા ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ હતા, જેને તો કે લાઇટિંગ કિંગ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતા. એની બુક તો કે માઇન્ડ માસ્ટર્સ છે અને તેને તો કે 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો અને પ્રથમ મળ્યો હતો. આનું નામ હાલ બદલી દેવામાં આવ્યું છે, યાદ હોય તો કોમેન્ટ કરો. જે સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તરીકે ડી ગુકેશ છે અને પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર એસ વિજયાલક્ષ્મી છે. જ્યારે ચેસ વર્લ્ડ કપ 2023 તો કે અઝરબૈજાન બાકુમાં યોજાયો છે. આપણે હમણાં જ અઝરબૈજાન બાકુ વિશે થોડીક ચર્ચા કરી હતી. આગળ જોયું હતું કે આ કોની યજમાની કરી રહ્યું છે 2024માં, તમને યાદ હોય તો કોમેન્ટ કરો. જ્યારે મેગ્નસ કાર્લસન જે નોર્વેના છે એ અને આર પ્રજ્ઞાનંદ આ બંને મેગ્નસ કાર્લસન જીત્યા હતા અને આર પ્રજ્ઞાનંદ તો કે રનરઅપ હતા. જ્યારે વિશ્વ ચેસ દિવસ તરીકે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. આ દિવસે બીજો પણ એક દિવસ ઉજવાય છે, યાદ હોય તો કોમેન્ટ કરો. અને ચેસ એકેડેમી ભારતના ખુલશે પ્રથમ વખત ભુવનેશ્વર ખાતે. અને ફિડે ચેસ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં હાલ જોઈ એ યોજાઈ ગઈ છે. ત્યારબાદ તો કે ફિડેની વાત કરીએ તો 20 જુલાઈ 1924ના રોજ તેમની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને પ્રેસિડેન્ટ આર્કડી ડોકોવિચ છે. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ એક ભારતીય છે, વિશ્વનાથ આનંદ. તો ખાસ આ માહિતી નોંધવી. ત્યારબાદની વાત કરીએ તો ત્રીજું સ્વદેશી દબાણયુક્ત ભારે પાણી રિએક્ટર ગંભીર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે, તો રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યું છે. તો ત્રીજું સ્વદેશી દબાણયુક્ત ભારે પાણી રિએક્ટર ગંભીરતાને પ્રાપ્ત કર્યું છે ભારતે. અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે એના જણાવ્યા અનુસાર તો કે 19 સપ્ટેમ્બરની રાત્રિએ ચિત્તોડગઢ જિલ્લાના રાવતભાટા ખાતે રાજસ્થાન એટોમિક પાવર પ્રોજેક્ટ અંતર્ગત એકમને 7 એ ગંભીર પ્રાપ્ત કરી હતી, અથવા તો નિયંત્રણ વિખંડન સાથે સંકળાયેલ પ્રતિક્રિયા શરૂ કરવામાં આવી હતી. તો કે આ એક એવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેના દ્વારા જે ઉત્સર્જન થાય છે, જે વાતાવરણને નુકસાન કરે છે એવા વાયુને કાબૂમાં કરે છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. અને 2020ની અથવા તો 23 સુધીમાં તો કે અનુક્રમે જે ગુજરાતમાં કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન છે જે યુનિટ 3 અને 4 જે રાવલપિંડી છે એને તો કે 7 પહેલ નિર્ણાયક બંનેને પ્રથમ વખત તો કે આ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને હાલ તો કે ત્રીજાને બનાવવામાં આવ્યું છે રાજસ્થાનમાં આવેલું. તો ખાસ કરીને આ માહિતી લેવી.
ત્યારબાદ તો કે થોડાક પાવર પ્લાન્ટો એટલે પાવર સ્ટેશનો જોઈ લઈએ. તો કાકરાપર ઓટોમિક પાવર સ્ટેશન જે ગુજરાતમાં આવેલું છે, અને કલ્પકલમ અથવા તો મદ્રાસ ઓટોમિક પાવર સ્ટેશન જે તમિલનાડુમાં આવેલું છે. નરોરા ઓટોમિક પાવર સ્ટેશન જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કેંગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તો કે કર્ણાટકમાં આવેલું છે. રાજસ્થાનમાં ઓટોમિક પાવર સ્ટેશન આવેલું છે, જેને રાતા પાંડા એવું તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તારાપુર ઓટોમિક પાવર સ્ટેશન જે તો કે પ્રથમ સ્થાપવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રમાં આવેલું છે. જ્યારે કુડુમકુલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે 2013માં સ્થાપવામાં આવ્યું હતું ને તમિલનાડુમાં આવેલું છે. તો ખાસ કરીને ડાયરેક્ટ પ્રશ્ન આવી છે કે કાકરાપર ઓટોમિક પાવર સ્ટેશન તો કે ગુજરાત ખાતે આવેલું છે, જોડકા જોડો અથવા તો વનલાઇનર સ્વરૂપે. તો ખાસ નોંધી લેવા. ત્યારબાદ અણુ ઉર્જાના પિતા તરીકે હોમી જે ભાભાને ઓળખવામાં આવે છે, અને અણુ બોમ્બના પિતા જે રોબર્ટ ઓપનહેમરને ઓળખવામાં આવે છે. આના નામ ઉપર હમણાં એક પિક્ચર આવી ગયું હતું, જેને તો કે ઓસ્કાર અથવા તો કંઈક એવોર્ડ હતો, એમાં બહુ ચર્ચા કરી હતી. અને હાઇડ્રોજન બોમ્બના પિતા તરીકે એડવર્ડ ટેલરને ઓળખવામાં આવે છે. ન્યુક્લિયર રિએક્ટરના પિતા તરીકે એનરિકો ફર્મીને ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ તાજેતરમાં જ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ જીત્યું છે? તો કે અનુરાગ કુમાર દિસનાયકે જીતી છે. તો આની પહેલાં તો કે રાનિલ વિક્રમસિંઘે હતા, એ હાર્યા અને આ જીત્યા છે. તો તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી તો કે અનુરાગ કુમાર દિસનાયકે જીતી છે. આ તો કે રાનિલ વિક્રમસિંઘેનું સ્થાન લેશે. તો ખાસ યાદ રાખવું. જ્યારે શ્રીલંકાની વાત કરીએ તો કેપિટલ કોલંબો છે, જે વ્યાપારી, અને શ્રી જયવર્ધનમપુરમ કોટે જે વહીવટી કેપિટલ છે. જ્યારે ચલણની વાત કરીએ તો શ્રીલંકન રૂપિયો છે, અને પ્રેસિડેન્ટ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે. જ્યારે પીએમ તો કે દિનેશ ગુણવર્ધને છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ તો કે પ્રેસિડેન્ટ અને પીએમની જે નિયુક્તિ થઈ છે નવી એ ફટાફટ જોઈ લઈએ. તો થાઇલેન્ડના પીએમ તો કે પેન્ટાંગના સિનાવાત્રા બન્યા હતા. જ્યારે ટુનિશિયાના પીએમ તો કે કામિલ મંદોરી બન્યા હતા. અને ઓસ્ટ્રેલિયાના પીએમ તો કે કિસ્ટન મિકેસ બન્યા હતા. જ્યારે ઈરાનના પીએમ અથવા તો પ્રમુખ તો કે મનસૂદ પ્રેઝેશકિયાન બન્યા હતા. યુકેના પીએમ તો કે કિસ્ટ સ્ટારમન બન્યા હતા. નેધરલેન્ડના પીએમ ડીક શુભ બન્યા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિફ રામાફોસા બન્યા હતા. જ્યારે આઇલેન્ડના રાષ્ટ્રપતિ હાલ્લા ટોમોકોડોરિયા બન્યા હતા. ક્લાઉડિયાના સીનબોમ મેક્સિકોના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. અને લિથુઆનિયાના રાષ્ટ્રપતિ ગીતાનાર નોસેન્દા બન્યા હતા. છાંડના પીએમ તો કે અલ્લા માએ હાલીના બન્યા હતા. જ્યારે છાંડના પ્રમુખ તો કે મહામંત ઇન્દિન ડેબી બન્યા હતા. વિયેતનામના રાષ્ટ્રપતિ તુલેમ બન્યા હતા. અને ક્રોએશિયાના પીએમ તો કે એન્ડ્રીસ પેન્કેન્જોવ બન્યા હતા. જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી જોન સ્વીની બન્યા હતા. પનામાના પ્રમુખ જોસ રાઉલ મુનિયો બન્યા હતા. સિંગાપુરના પીએમ લોરેન્સ વોંગ બન્યા હતા. આઇસલેન્ડના પીએમ તો કે બેનર્જી બેન્ટિંગસન બન્યા હતા. સ્લોવાકિયાના પ્રમુખ તો કે પીટર પેંગિન બન્યા હતા. અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા હતા. જ્યારે જુડિસ સુમિન્યાઓ તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા હતા. સેનેગાલના રાષ્ટ્રપતિ બાસિરો દિયામાફાએ બન્યા હતા. અને પોર્ટુગલના પીએમ બન્યા હતા લુઇસ મોન્ટેગો. જ્યારે આયર્લેન્ડના નવા પીએમ બન્યા હતા સિમોન હેરિસ. અને પેલેસ્ટાઇનના નવા પીએમ બન્યા હતા મોહમ્મદ મુસ્તફા. હંગેરીના રાષ્ટ્રપતિ તોમસ સુલોકિયા બન્યા હતા. પાકિસ્તાનના પીએમ બન્યા હતા શાહબાઝ શરીફ. અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તો કે આસિફ અલ જરદાસી બન્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો બન્યા હતા. યમનના વડાપ્રધાન તો કે અહેમદ અવદ બિન બન્યા હતા. નાયબ બુકેલો તો કે અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા હતા. કઝાકિસ્તાનના પીએમ તો કે ઓલઝાન્સ બેકેનોવ બન્યા હતા. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા હતા. અને કોમોરોસીના પ્રમુખ અલઝાલી આસોમની બન્યા હતા. જ્યારે ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બોર્નાન્ડો એવેલો બન્યા હતા. ત્યારબાદ તો કે તાઇવાનના રાષ્ટ્રપતિ લાયસિંગ તે બન્યા હતા. અને ફેલિક્સ ટિનસેન્ડી કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા હતા. જ્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો બન્યા હતા. તો ખાસ કરીને આ નવા પીએમ અને પ્રેસિડેન્ટની નિયુક્તિ યાદ રાખવી જે આંતરરાષ્ટ્રીય છે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ કોને જીત્યો છે? તો રિયા સિંધિયાએ જીત્યો છે આ ખિતાબ. તો
તો તાજેતરમાં જ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ તો કે રિયા સિંધાએ જીત્યો છે. આ તો કે ગુજરાતના અમદાવાદના 19 વર્ષની મોડલ રિયા સિંધિયાને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખવું. અને ગ્રાન્ડ ફિનાલે તો કે રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો. તો આયોજન તો કે રાજસ્થાનના જયપુરમાં અને જીત્યો તો કે રિયા સિંધિયા છે, જે એકમાત્ર ગુજરાતના છે. તો ખાસ યાદ રાખવા. ત્યારબાદ હમણાં ચર્ચા કરી હતી કે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 ધ્રુવી પટેલ બન્યા છે. અને એ પહેલાં તો કે મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિંકાજોવ બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે. અને મિસ યુનિવર્સ 2023 સેનિફ પેલેસ્ટિનો બન્યા હતા, જે નિકારાવના છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ NCRBC એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા CF એટલે કે ચીફ કોણ બન્યા છે? તો અલોક રંજનને બનાવવામાં આવ્યા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ચીફ તરીકે. તો ખાસ કરીને નવી નિયુક્તિ છે, તો યાદ રાખવી. તાજેતરમાં જ આ NCRBC નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ચીફ બન્યા છે અલોક રંજન. યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો તાજેતરમાં જ વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 21 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો આપણે. અને આયુષ્માન ભારત PM જય જન આરોગ્ય યોજનાને ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો 2018માં શરૂ કરી હતી. અને તાજેતરમાં જ મેલબોર્ન યુનિવર્સિટીના ક્યાં પોતાનું પ્રથમ કેમ્પસ સ્થાપવાની જાહેરાત કરી છે? નવી દિલ્હી ખાતે સ્થાપશે. અને તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ કેટલા કરોડ રૂપિયાના અવકાશ મિશન ગ્રાઉન્ડ બેન્કિંગ સંટોને મંજૂરી આપી છે? તો કે 31,772 કરોડ. તાજેતરમાં જ રોડ સેફ્ટી 2024 પર ભારતનો સ્ટેટ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો IIT દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. અને તાજેતરમાં જ વિશ્વનો સૌથી ઊંચો વાંસનું ટાવર ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નીતિન ગડકરી દ્વારા છત્તીસગઢમાં કરવામાં આવ્યું હતું. અને તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ રાજ્ય ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2024માં સતત બીજા વર્ષે ટોચનું સ્થાન કોની હાંસિલ કર્યું? કેરલે કર્યું છે. અને તાજેતરમાં જ જાહેર કરાયેલ સરકારી અથવા તો ખાનગી મિલકતોને નુકસાન પુનઃપ્રાપ્તિ અધિનિયમ 2024 કયા રાજ્યએ મંજૂર આપ્યું છે? તો ઉત્તરાખંડે મંજૂર આપ્યું છે આને. અને તાજેતરમાં જ BP કોલંબોમાંથી બુધના દક્ષિણ ધ્રુવનું જે પ્રથમ ચિત્ર પ્રાપ્ત કર્યું છે. આ મિશન કયા દેશના છે? તો યુરોપ અને જાપાન બંનેનું મિશન હતું આ. અને ભારત સરકાર ભારતીય કયા દેશની સરહદ પર વાડ લગાડવાની યોજનાને મંજૂરી આપી છે? તો મ્યાનમારની સરહદ પર લગાડવાને મંજૂરી આપી છે. અને તાજેતરમાં જ દિવ્ય કળા મેળા 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો વિશાખાપટ્ટનમ ખાતે આનું ઉદ્ઘાટન થયું હતું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને એને સજેસ્ટ કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.